हेलो फ्रेंड्स, આજે આપણે સ્ટોરીના સેકન્ડ પાર્ટની અંદર ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર આગળ વધીએ. તો લાસ્ટ ટાઈમ આપણે જ્યારે ચર્ચા કરી હતી લાસ્ટ ટોપિકની અંદર, તેમાં આપણે જોયું હતું કે એને એવું લાગે છે કે એક હિલી સ્લોપ એરિયા પર જઈને ઊભો રહે છે અને ત્યાં એને અચાનક હાફ શેડો એટલે કે અડધા છાયા જે શેડો હોય છે એટલે કે પડછાયો હોય છે એની અંદર એવું લાગે છે કે કેટ લાઈક ધ કેટ્સ એટલે કે બિલાડી ત્યાંથી પસાર થઈ રહી છે. એન્ડ આઈ સ્ટૂડ ધ લુક એટ ધ એડમાયરલી હેપીલી, બહુ ધ્યાનપૂર્વક અને આતુરતાથી એની તરફ જોતો હોય છે. એન્ડ માર્ચ ધ મૂવ ઓન વિચ ધ ગ્રેટ એલિગન્સ દેટ ઇઝ અ નાઇસલી, બહુ વ્યવસ્થિત રીતે સરસ રીતે ત્યાંથી જતા હોય છે એને જોયું. ત્યાર પછી આગળ વધીએ તો આઈ વોઝ સો મચ લોસ્ટ ઇન હિઝ વિઝન. આ દ્રષ્ટિમાં એટલો બધો ખોવાઈ ગયો that he couldn't notice that they had moved up, તે આગળ વધી રહ્યા છે, and come by the winged path right behind me. એની પાછળ 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 આવતા હતા અને એ પવન વેગે ઝડપથી આગળ વધતું. I turned and saw that, મેં પાછા વળીને જોયું, they were not the cat, એ માત્ર બિલાડીનો નહીં, like its size but the full grown tiger, એક મોટું વિશાળ જે વાઘ હોય એવી સાઇઝનો એને પડછાયો દેખાવા લાગ્યો અને એવું જે પ્રાણી દેખાવા લાગ્યું. He made a dash and moved fastly to the only available shelter protected place, the station room. એને જે સ્ટેશન રૂમ જેની નજીકમાં સૌથી પ્રોટેક્ટેડ એટલે કે રક્ષણ આપે એવી જગ્યા હતી, શેલ્ટર હતું, ત્યાં મૂવ ફાસ્ટલી ઝડપથી દોડીને પહોંચ્યો. At this point, the dream ended as the chair as the dream ended, એ સ્વપ્ન પૂરું થયું. As a chair barricading the door came hunting and moved through and fall on me. બરાબર છે, એ બેરિકેડ એટલે કે એક જાળી જેવું રાખ્યું હતું, એને અટકાવવા માટે રાખ્યું હતું કે દરવાજો બંધ ના થઈ જાય, બેરિકેડ જેવું મૂક્યું હતું, પણ એ ત્યાંથી ખસેડી અને શું થયું એની તરફ આવ્યું. I opened my eyes and saw at the door a tiger pushing himself in. એને એની આંખ ખુલી, મારી આંખ ખુલી અને એને જોયું કે એક વાઘ જે છે એ અંદર તરફ ધસી આવવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. It was mudlet that is confusing the moment for me, not being the sure whether the dream was continuing or whether was awake. કે હું જાગી ગયો છું કે હજુ મારું સ્વપ્ન ચાલુ છે, એ વસ્તુમાં એ કન્ફ્યુઝ થઈ ગયો. I first thought I first thought it was my friend, the station master, who was coming, and above all, his treble, that is, a treble eyes gambling in the dark. કદાચ એને એવું લાગ્યું, પહેલી વખતમાં એને એવો અંદાજ થયો, આભાસ થયો કે જેનો મિત્ર છે, સ્ટેશન માસ્ટર છે, એ આવ્યો હશે અને એની જે ટેરેબલ એટલે હોરેબલ અથવા તો ડેન્જર જે આઈઝ ગ્લિમિંગ ઇન ધ ડાર્ક કે જે અંધારાની અંદર ચમકતી હતી એવી આંખો એને લાગી. I understood that the fertilizer company would have to manage without my lecture. કે ફર્ટિલાઇઝર કંપની જે ખાતરની કંપની છે, બરાબર, એને એના લેક્ચર વગર જ કામ ચલાવવું પડશે from the following day. The tiger himself was rather startled or afraid or shocked by the noise of the chair and stood hesitating. બરાબર, એ ગભરાઈને વાઘ પણ ત્યાં ઊભો રહી ગયો કારણ કે એ જે ચેર ખસી એનો અવાજ આવ્યો એનાથી એ જરાક ડરી ગયો. He saw me the quite clearly in my corner. એટલે વાઘ જોઈ શકતો હતો કે ખૂણામાં એ લેખક ત્યાં છે. And it's screaming to be telling himself, અને લાગ્યું કે પોતાની જાતને કહી રહ્યો છે કે my dinner is there ready, કે મારું જે શિકાર છે એ અહીંયા મારી પાસે તૈયાર છે. But let me first know what is the clustering, that is continuous noise is about. અને સતત અવાજ શેનો થઈ રહ્યો છે, બરાબર, પહેલા એ એને જાણવું હતું. Somehow wild animals are the less afraid of the human beings. કેટલીક વખત એવું લાગે છે કે વાઇલ્ડ એનિમલ્સ આર લેસ અફ્રેડ, એ લોકો ઓછા ગભરાતા હોય છે માનવ કરતા, being that they are to be pieces of the furniture like the chairs and tables, કે ફર્નિચરના જે ભાગ જે છે એટલે કે ટેબલ કે ચેર એના ખસવાના અવાજથી કદાચ હ્યુમન બીંગ્સ કરતા વાઇલ્ડ એનિમલ્સ ઓછા ગભરાય છે. I have seen the circus man managing a whole managing that is type of cage with the nothing more than a chair. બરાબર છે, એટલે સર્કસમાં જોયું હતું કે એક ચેર જેવી જગ્યા પર ઊભા રહીને અથવા એક કેજ એટલે કે જે પાંજરું હોય છે
એનાથી એ પાંજરામાં બધા સર્કસમેન બધાને બધા પ્રાણીઓને હેન્ડલ કરતો હોય છે. God give us such the recollection in order to save us at the critical moment. ભગવાન એને બચાવે એટલે કે આવી પરિસ્થિતિમાંથી ક્રિટિકલ મોમેન્ટ્સમાંથી એન્ડ એઝ ધ ટાઈગર સ્ટૂડ ઓબ્ઝર્વિંગ મી એન્ડ વોચિંગ ધ ચેર. બરાબર જે અંદર લખ્યું છે કે એક જે વિચાર્યું કે જે આ પરિસ્થિતિ છે બરાબર છે એ અવાજની અંદર એટલે કે એ પરિસ્થિતિની અંદર ટાઈગર સ્ટૂડ ઓબ્ઝર્વિંગ મી, ટાઈગર એટલે કે વાઘ એને સતત જોયા કરતો હતો એન્ડ વોચિંગ ધ ચેર અને ખુરશીને પણ જોયા કરતો હતો. I put out my hands and with the desperate that is the high strength and draw the table towards me. ત્યાં ટેબલ પડેલું હતું એને ડ્રો એટલે ખેંચીને પોતાની તરફ લીધું એન્ડ ઓલ્સો ધ સ્ટૂલ અને જે સ્ટૂલ પડ્યું હતું નાનું ટેબલ હતું એને પણ પોતાની તરફ લેખકે ખસેડી લીધું. I sat with my back to the corner. એક ખૂણામાં લપાઈને બેસી ગયો and the table that is wedged the set is nicely with the corner અને કોર્નરની અંદર એ જે ટેબલ છે એને ગોઠવી દીધું. I sat under it, હું એની અંદર બેસી ગયો and stood walked up another side. બરાબર અને સ્ટૂલ જે છે એ બીજી બાજુ ઊભું કરી દીધું that is walled up એટલે કે દિવાલ સાથે ટેકવી દીધું. While I drugged or pulled the table down, જ્યારે મેં ટેબલ ખસેડ્યું, a lot of things fell off it. એની ઉપર જે પડેલી વસ્તુ હતી બધી પડી ગઈ. A table lamp, a long knife and the pins. પીન હતી, નાઇફ એટલે કે ચપ્પુ હતું અને ટેબલ પર જે લેમ્પ પડે છે બધું ખસીને નીચે પડી ગયું. From my shelter, I peeped, that is look at the tiger. જે હું મારી જે શેલ્ટર એટલે કે મારી આ જે ખોલીમાં જે મેં આ બધું રક્ષણ માટે તૈયાર કરેલું હતું ટેબલની નીચેથી અને આગળ જે સ્ટૂલ મૂક્યું હતું ત્યાંથી મેં જોવાનો પ્રયત્ન કર્યો વાઘને who was also watching me with interest. એ પણ બહુ ધ્યાનપૂર્વક મારી તરફ જોઈ રહ્યો હતો. Eventually, he didn't like his meal to be the completely shut out of the sight. Eventually, એટલે પ્રસંગોપાત એને એવું લાગ્યું હશે કે એને પોતાનું જે મીલ એટલે કે જે ખોરાક છે એ આવી રીતે ખૂણામાં છુપાઈને બેઠો હશે એ એને નહીં ગમ્યું હોય. So he's continuously advanced, that is move ahead, એટલે સતત આગળ વધતો રહ્યો, a step or two, એક બે પગલા કરીને આગળ વધતો રહ્યો. And making a sort of rumbling, that is loud and continuous noise, એ સતત અવાજ કરતો હતો at its throat એના પોતાના ગળાથી, which seemed to be shake up the little station house. એનાથી જે નાનું સ્ટેશન હાઉસ હતું એ પણ ધ્રુજતું હતું. My end was nearing, મારો અંત નજીક હતો. I really pity, that is a feel sad for the woman whose lot it was to have become my wife. મને ખરેખર ખરાબ લાગતું હતું મારી પત્ની માટે, બરાબર છે કે જે મહિલા મારી પત્ની બનવા જઈ રહી હતી. I held up the chair like a shield. મેં એક શિલ્ડ એટલે કે પોતાના રક્ષણ માટે જે ઉપયોગમાં લેવાતું હોય એ શિલ્ડ તરીકે મેં એક કવચ તરીકે શિલ્ડ એટલે કવચ તરીકે એ ચેરનો ઉપયોગ કર્યો. And flourished it and the tiger hesitate and fell back a step or two. મેં એનો ઉપયોગ કર્યો અને એનાથી ફ્લોરિસ્ટ એટલે કે લખ્યું છે ફ્લોરિશેડ એટલે કે એક જે ગુલદસ્તા જેવું કહી શકાય જે મૂકવાની જગ્યા હતી એનાથી મેં બચાવવાનો પ્રયત્ન કર્યો તો એ એકાદ બે પગલા પાછળ પણ ગયો. ત્યાર પછી આગળ આપણે સ્ટોરીમાં જોઈએ તો Now once again we spent some time watching for each other's movement. અમે સતત હજુ પણ વાઘ અને હું એકબીજાની સામે જોતા રહેતા હતા. I had my breath and waited. I held my breath. મેં મારા જે શ્વાસો હતા અટકાવ્યા હતા અને રાહ જોતો હતો. The tiger stood there fiercely waving its tail. એ પોતાની જે પૂંછડી હતો એ પૂંછડી હલાયા કરતો હતો, which sometimes struck the side walls and sent forth a thud. બરાબર છે એ કેટલીક વખત સ્ટ્રક્સ એટલે અટકતી હતી એમ કહી શકાય કે કેટલીક વખત એ એના દિવાલ પર અટકતી હતી અને કેટલીક વખત ફરતી હતી. He suddenly crossed down without taking his eyes off me. એ લખ્યું છે કે ક્રાઉચ ડાઉન એ પોતાની તરફ જરાક નીચે ઝૂક્યો પણ મારી તરફથી આંખ ખસેડ્યા વગર and scratched the floor with his claws. He is sharpening
sorry, sharpening it for me, I told myself. એને લાગ્યું કે એ જરાક નીચો નમ્યો અને પણ મારી તરફથી પોતાની આંખ નજર ઘુમાવ્યા વગર he scratched the floor. એ જે ફ્લોર એટલે કે જે જમીન હતી એની પર પોતાના નખ ઘસવા લાગ્યો. જસ્ટ લાઈક, અને મેં પોતાની જાતને એમ કીધું કે કદાચ મારા માટે પોતાના નખને શું કરી રહ્યા છે, શાર્પ કરી રહ્યો છે, એટલે કે વધારે તીક્ષ્ણ કરી રહ્યો છે જેથી મને ખાઈ શકે. Tiger kept scratching the floor with his paw, and it was mostly the hideous, that is, ugly sound you could think of. તમને એવું લાગતું હશે, પણ એ જ્યારે પોતાના પગથી જ્યારે એટલે આગલા પંજાથી જ્યારે જમીન ખંજવાળતો હતો, એટલે જમીન પર સ્ક્રેચ કરતો હતો, ત્યારે બહુ વિચિત્ર અવાજ ઊભો થતો. All of a sudden, he sprang up, that is, moved forward and jumped, and flung his entire weight on this lot of furniture. જે બધું ફર્નિચર હતું એ ફર્નિચર પર અચાનક કે આગળ વધ્યો અને કૂદ્યો. બરાબર છે, પોતાની જાતને આગળ ધપાવ્યું એને. I thought it would be the reduce the match wood, but fortunately our railway has a lot of foresight and choose the heaviest timber for their furniture. That saved me. એને એવું લાગ્યું કે ભાઈ મેચવુડનો ઉપયોગ આવા બધા વસ્તુમાં, એટલે કે આવા જે વૃક્ષો છે, મેચવુડના જે વૃક્ષો છે, એના લાકડાનો ઉપયોગ આવી બધી જગ્યાએ ના કરવો જોઈએ. પણ રેલવે વાળાને કદાચ ફોર્ટસાઇટ એને પહેલેથી આવું કંઈક ખબર હશે અને એમને સારા લાકડાનો ઉપયોગ કરીને ફર્નિચર બનાવ્યું હતું, જેથી હું બચી ગયો. The tiger could not could do nothing more than the pratch, that is, sit or rest himself on the roof of the table and hand on his palms. એને પોતા એને એ ટાઈગર એની ઉપર, એટલે કે ટેબલની ઉપરના તરફમાં ભાગમાં, ફર્નિચરના ઉપરના તરફના ભાગમાં જઈને બેસી ગયો અને આરામ કરવા लाग्યો. એન્ડ hand of his palms, એટલે પોતાના જે આગલા હાથ છે એનો ઉપયોગ કર્યો. He tried to strike me down, અને નીચે પછાડવા લાગ્યો. But the parrot that has respond attacked with the chair and stool, અને હું પણ સામે એ ટેબલની નીચે હતો, એટલે હું મારી જાતને બચાવતો હતો, એટેક કરતો હતો એ સ્ટૂલ છે અને ચેર છે એની મદદથી. ધ ટેબલ રોક્ડ અંડર હિમ. બરાબર છે, હું ટેબલની નીચે ભરાઈ ગયો હતો. I felt that his stomach that is cooked. I could feel his breath on me. બરાબર, જાણે હું રંધાઈ રહ્યો હોઉં એવી રીતે. એટલે એવું લખ્યું કે એની બ્રીથ એટલે કે એનો શ્વાસોશ્વાસ, એટલે કે વાઘનો શ્વાસોશ્વાસ એ મહેસૂસ કરતો હતો. He sat completely covering the top. એ વાઘ સંપૂર્ણ એ ટેબલની ઉપર તરફ ગોઠવાઈ ગયો હતો. And went on the shooting his palms in my direction. મારી દિશામાં એ પોતાના પંજા મારી રહ્યો હતો. He would have the scooped portion of me out of his use. But fortunately, I sat right in the center and hair's breath, hair's, sorry, breathe out of his reach on any side. હું ટેબલની નીચે બરાબર વચ્ચે ગોઠવાયો હતો, જેને કારણે કોઈ પણ જગ્યાએથી પોતાનો પંજો મારતો હતો, એટલે સ્કૂપ લેતો હતો. બરાબર છે, પણ નસીબ જોગે કોઈ પણ બાજુથી એ મને મને અડકી શકતો ન હતો, એવી રીતે બરાબર વચ્ચે હું ગોઠવાયો હતો. He made the vicious or dangerous sound and wriggled, that is, twist or turn over my head. He could have the knocked the chair to the one side and drugged or pulled me out if he had come down, but somehow the sight of the chairs seemed to worry him for a time. એક ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ છે કે ડેન્જર સાઉન્ડ ઊભો થયો, એટલે કે પોતાની જાતને વિશેષ સાઉન્ડ એક પોતે લલકાર્યો હોય, એટલે કે અવાજ કર્યો, એને ગર્જના કરી હતી. એન્ડ ટ્વિસ્ટ ઓન માય ઓવર માય હેડ. હી કુડ હેવ ધ નોક ધ ચેર. એ ખુરશીને પછાડવાનો પ્રયત્ન કરતો હતો ઓન ધ વન સાઇડ, એન્ડ ડ્રેગ ધ પુલ મી આઉટ, અને બંને બહાર કાઢવાનો પ્રયત્ન કરતો હતો. If he had come down, જો એ નીચે ઉતરત, but somehow the sight of the chair seemed to be worry. એના માટે એ જે સાઈડમાં જે ચેર હતી એના માટે તકલીફવાળું કામ હતું him for a time. He preferred to be out of its reach, અને he preferred to be out of its reach, કે પોતાની ક્ષમતાની બહારનું હતું. This battle that is in fight involved went to for a while. થોડોક સમય આ બધું ચાલ્યું. I cannot say how long, કેટલો સમય ચાલ્યો હું નથી કહી શકતો. The time had come to be dead stop in my world. મારા માટે એ સમય, એટલે દુનિયાનો એ સમય અટકી ગયો હતો, મૃત્યુ સમય જેવો હતો.
He jumped down and walked about the table, looking for a gap. બરાબર એ નીચે ઉતર્યો, જમ્પ ડાઉન નીચે ઉતર્યો અને ટેબલની નીચે જગ્યા શોધવાનો પ્રયત્ન કરતો હતો. He rattled, that is sound of the chair, a couple of times અને ખુરશી ખસેડવાનો પ્રયત્ન કર્યો. But the very soon it lost all its the terror of for him. બહુ ઝડપથી આ ટેરર અટકી ગયું. He patted the chair and found that it was uh, it was it was inoffensive, that is not harmful. Inoffensive એટલે કે કોઈ આપણા માટે ઘાતક નહોતું. This discovery has tried the whole, that is thrown away it aside. બરાબર છે એ એને બહાર ફેંકી દીધું. I swiftly fast, that is swiftly or fast, draw it towards me and begged or fix or hold it tight into the arch of the table, and the stool protected me on the other side. બરાબર એક તરફ એ શું કર્યું, એ શિફ્ટ ફાસ્ટ ડ્રો ટુવર્ડ્સ મી એને પોતાની તરફ ખસેડી દીધું. એન્ડ વેગ્ડ ઓર ફિક્સ ધ હોલ્ડ ઇટ ટાઇટલી, બહુ વ્યવસ્થિત જોરથી પકડી લીધું. એન્ડ આર્ચ ઓફ ધ ટેબલ એટલે ટેબલનો જે ખૂણો છે એ પકડી લીધો. એન્ડ ધ સ્ટૂલ પ્રોટેક્ટ મી ટુ ધ અધર સાઈડ, ને બીજી તરફથી મેં જે સ્ટૂલ હતો એનો ઉપયોગ કર્યો બચાવ માટે. I was more or less in the stockade, that is a type of shelter for protection or barricade made of the legs of the furniture. એટલે જે એના પાયા હતા એ પાયાને મારી ચારે તરફ એક બેરિકેડ તરીકે, પ્રોટેક્શનના એક શેલ્ટર તરીકે ગોઠવેલા હતા. He sat up on his hunch and seat in front of me and wondering how best to get at me. એ મારી સામે આવીને બેસી ગયો વાઘ, અને એ પ્રયત્ન કરતો, એ વિચારતો હતો, વન્ડરિંગ દેટ હાઉ બેસ્ટ ટુ ગેટ એટ મી, કે મારી તરફ કેટલી સરળતાથી એ નજીક આવી શકશે, કયો રસ્તો અપનાવી શકે એના માટે. Now, the chair, table, and the stool had formed a solid block with me at their heart, uh, and they could withstand, that is, oppose or resist all his tricks. એક મારી આજુબાજુ ચેર, ટેબલ અને સ્ટૂલ એવી રીતે સરસ રીતે ગોઠવાયેલું હતું, જે મારી આજુબાજુ એક સોલિડ બ્લોક તૈયાર કરેલા હતા. મી એટ ધેર હાર્ટ, એન્ડ દે કુડ વિથસ્ટેન્ડ, એ ઉભો ઉભો વિચારતો હતો, ટ્રિક્સ વિચારતો હતો, કેવી રીતે હું એક એક પદ્ધતિ અપનાવું અને હું એમાં જીતી શકું, પણ એમાં અપોઝ થતું હતું એટલે એ અટકતો હતો. He scrutinized that, checked properly અને બધી જ પદ્ધતિઓ વિચારી જોઈ, and my arrangement with the great interest, and upside there is find a gap and thrust his paw in, અને એક જગ્યા શોધી અને પોતાનો એક પંજો એને અંદર તરફ નાખ્યો. It triangulated, that is disturbed in my eyes with the curved crown opening out towards me. એક પંજો એને અંદરની તરફ વાળ્યો, બરાબર છે, અને એને મને ડિસ્ટર્બ કરી દીધો. આઈ ફેલ્ટ વેરી એંગ્રી એટ ધીસ સાઇટ ઓફ ઇટ. બરાબર, અને એ સમયે હું ખૂબ ક્રોધિત થઈ ગયો. Why should I allow the offensive to be developed all in his own way? કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે મારી સાથે આવું વર્તન કેમ કરી શકે, કેવી રીતે કરી શકે? I felt very indignant, that is angry. હું બહુ જ ગુસ્સે થયો. The long knife from the station master's table was lying nearby. જે સ્ટેશન માસ્ટરના ટેબલ પર પડેલું હતું એક નાઇફ, એટલે કે ચપ્પુ હતું લાંબુ, એ ત્યાં નીચે પડ્યું હતું. I pick it up and drop in it. બરાબર, મેં એને લીધું અને એના પંજા ઉપર નાખ્યું. Withdraw in his paw, એને પોતાનો પંજો પાછો ખેંચી લીધો. Murdered by pain, થોડુંક એને પેઇન થયું એને કારણે. He jumped up, nearly brought down the room. એ નજીકનો રૂમની અંદર, એટલે કે રૂમની નજીકની અંદર આવવાનો પ્રયત્ન કર્યો. And they tried to crack or break the bits, that is pieces of entirely uh, stockade. એટલે જે મને અટકાવી રાખ્યું હતું, જે મને બાંધી રાખ્યું હતું, એ બધા સ્ટોકેટ્સ, એન્ટાયર સ્ટોકેટ્સ, એના બધા પીસીસ, એના જે ટુકડાઓ છે, એના બીટ્સ છે, જે એને તોડવાનો પ્રયત્ન કરતો હતો. He did not succeed, એમાં પણ એમાં એ સફળ ના થયો. He once again thrust his paw in, અને ફરી એકવાર પોતાનો પંજો અંદર નાખ્યો. I employed the long knife to good purpose and cut off the uh, digit with the clown on it. બરાબર, એના પંજાનું એક ડિજિટ એટલે કે એક નખ જે છે
એ એને ફરીવાર પોતાનો પંજો અંદર નાખ્યો અને મેં લોંગ નાઇફની મદદથી એક સારા પર્પઝ એટલે સદુપયોગ માટે મેં એનો શું કર્યો એક ક્લાઉનનો એટલે કે એના પંજાનો એક ડિજિટ એટલે કે નખ તોડી પાડ્યો. ઇટ વોઝ ધ ફાઇટ ટુ બી ફિનિશ બિટવીન ધ હિમ એન્ડ મી. આ જે ઝઘડો હતો, આ ફાઇટ હતી, એ એના કે મારા મરવા પર જ કદાચ પૂરી થાય એવી હતી. He returned again and uh, again to the charge એને વારંવાર પ્રહાર કર્યા. And I cut off, let me confess, the three clowns before I had down with him. હું એની તરફ ઢળ્યો એ પહેલા મેં એના ત્રણ નખ એના ક્લાઉન્સ તોડી નાખ્યા. I had become the bloodthirsty as he. હું એના જેટલો જ ઘાતકી બની ગયો હતો. Those clowns that is mounted or fitted on gold as hanging around the neck of my three daughters. એના જે ત્રણ નખ મેં કાપ્યા હતા એ ત્રણ નખ મેં મારી ત્રણ દીકરીના ગળામાં ચેન સ્વરૂપે પહેરાયા છે અને એને સોનાથી મઢાયા છે. That is fitted on gold or mounted on gold. You can come and see them if you like sometime. ત્યારે જો તમને યોગ્ય લાગે તો તમે ગમે ત્યારે આવીને જોઈ શકો છો એવું એને વાર્તામાં કીધું. At about the 5 in the morning, the station master and the porter arrived. સવારે 5 વાગ્યા અને સ્ટેશન માસ્ટર અને જે પોર્ટર હતો એ બંને વ્યક્તિ જે કુલી હતો બંને વ્યક્તિ ત્યાં આગળ આવ્યા. And innocently walked in અને એમને કશી ખબર જ નથી એટલે એ આની અંદર પ્રવેશ્યા. The moment the stepped in the tiger left me and turned on them. જેવા એ અંદર પ્રવેશ્યા અને ભાગે એ બંને મારા તરફથી છોડી અને એ બંને તરફ જોયું. They both ran at the top speed. બહુ ઝડપથી તેઓ ભાગ્યા. The station master flew run back to his house and shut the door. સ્ટેશન માસ્ટરે પોતાના ઘર તરફ ગયો અને દોડીને પોતાના ઘરનો દરવાજો બંધ કરી દીધો. The porter on feet went up a tree. જે પોર્ટર હતો જે કુલી હતો એ ફૂટ and went up to tree એ દોડીને પોતાના એક ઝાડ પાસે ગયો. With the tiger halfway up behind him, જ્યાં ટાઈગર એના અડધા રસ્તે હતો એ ઝાડ પર ચડી ગયો. Thus they stopped. Thus they stopped and starting for the each other till the goods train lumps that is move slow. બરાબર ધીમે ધીમે જે ગુડ્સ ટ્રેન આવી ત્યાં સુધી એકબીજાની સામે એ અટકી રહ્યા. And after the 5:30 5:30 પછી it passes and wasted the batcher's fire and that is admitted throughout till the tiger took himself down and bottom that is run across the lines into the jungle. એટલે 5:30 વાગ્યાની આસપાસનો સમય થયો હતો અને એ સમય દરમિયાન ધીમી ગતિએ ટ્રેન ત્યાંથી પસાર થઈ. બરાબર છે અને એને કારણે એ જે પસાર થઈ એને વિસલ લખેલું છે વિસલ એનો જે થ્રો આઉટ એટલે કે એનો જે ધુમાડો આગગાડીનો જે ધુમાડો હતો એ અને વિસલના અવાજ થવા लाग्યા હતા. ટિલ ધ ટાઈગર ટુક હિમસેલ્ફ ડાઉન એ પોતાની જાતને નબળો સમજી અને જંગલ તરફ વળી ગયો. He did not visit these parts again. આ ભાગમાં એ ફરી ક્યારેય પ્રવેશ કર્યો નથી. And through one was constantly hearing of his revenge that is destroy something. એને કંઈક એનું નાશ પામ્યું છે એમ સમજી અને કોન્સ્ટન્ટલી હિયરિંગ એ સાંભળતો રહ્યો હતો. I did not meet him again. હું ક્યારે પછી ફરી એને મળ્યો નથી. Till a few moments ago when I show him uh, riding riding in the bullock cart. બરાબર છે હું ઘણા સમયથી એને મળ્યો નથી પણ ત્યારે પછી ખબર પડી કે આ બુલોક કાર્ટમાં એનું શવ હતું એટલે કે એને રાઈડ કરી રહ્યો હતો તેની અંદર બેઠેલો હતો. I instantly recognized him by his right forepaw. મેં તરત જ એ વાઘને ઓળખી નાખ્યો કારણ કે એના મેં ત્રણ નખ તોડ્યા હતા અને એના પાવ પર મેં જોયું એટલે કે એના પગમાં પંજા પર જોયું કે એની પાસે એ ત્રણ નખ મિસિંગ હતા. Where the three toes of the clown are missing. You seem to be so much lost in administration for those people who made the tiger at their own convenience. You seem to be so much lost. તમને લાગતું હશે કે ઘણું બધું ગુમાવ્યું છે in the administration for the people who made the tiger at their own convenience with the gun and the company. That I thought you might give the little credit to a fellow
who is face the same animal alone. Badly, there is an empty-handed. I hand this the narrator. અને એ હું છું કે જેને ખુલ્લા હાથે એટલે કે કોઈ પણ હથિયાર વગર બરાબર છે મેં આનો શું કરે સામનો કર્યો હતો બરાબર અને કોઈ પણ વ્યક્તિની સહાય વગર અને કોઈ પણ ગન કે એવું કંઈ મારી પાસે હતું નહીં અને મેં એને સંચાલન કર્યું હતું એટલે કે એને સાચવ્યો હતો બરાબર છે એટલે એની સાથે લડાઈ કરી હતી તો મારો પણ આમાં ઘણો બધો ભાગ છે અને અન્ય કોઈ વ્યક્તિને મારી ગયું એને તકલીફ એ હતી કે અન્ય કોઈ વ્યક્તિને મારી ગયું જેની પાસે ગન હતી કદાચ મારી પાસે ગન હોત તો નેરેટરનું કહેવું એવું હતું કે કદાચ મેં એને મારી નાખ્યો હોત અને આ વાહવા મને મળી હોત. When the talkative man left us, we moved on the square or crossroad where they were to be keeping the trophy in view and the hero worshipping and the fitting honoring the hunters who were awaiting a lorry from the town. બરાબર છે વેન ધ ટોકેટિવ મેન લેફ્ટ અસ જ્યારે ટોકેટિવ મેન એને ત્યાંથી છોડીને જતો રહ્યો વાત કરતો હતો એન્ડ મૂડ ઓન ધી સ્ક્વેર્સ ક્રોસ રોડની બીજી તરફ વેર એટલે કે જ્યારે ચાર રસ્તા હતા ત્યાં આગળ ક્રોસ રોડ કીપ ધ ટ્રોફી ઇન અ વ્યૂ ફોર ધ હીરો વર્શિપિંગ એટલે કે બધા હીરોની વાહ વાહ કરતા હતા એને વખાણતા હતા અને એને ટ્રોફી આપી અને એને ઓનર એટલે કે માન સન્માન મળતું હતું જે હન્ટર એટલે કે જેને સિંહનો શિકાર કર્યો હતો વાઘનો શિકાર કર્યો હતો who had that awaiting a lorry from its sound through a crowd and back to be the shown on the right forepaw to the tiger. Somebody lowered a gas lamp. કેટલાક વ્યક્તિ ગેસ લેમ્પ લઈને એટલે કે પ્રકાશ ત્યાં આગળથી પ્રકાશ કરીને બધું એક ક્રાઉડ એટલે કે એક ટોળું ઊભું થયું હતું યસ ધ ટોઝ વેર મિસિંગ અને જોયું પ્રકાશ કરીને કે હા એના ટો મિસિંગ છે and a black deep scared marker, Mary, that is mark of injury, the spot place, ત્યાં આગળ સ્પોટ પ્લસ પર ત્યાં આગળ શું કર્યું એની પર પ્રકાશ કરીને જોયું કે ત્યાં આગળ ડીપ સ્કેર્સ એટલે કે ત્યાં આગળ એને જે ચપ્પાથી પ્રહાર કર્યા હતા એના નિશાન છે ધ મેન હુ હેઝ કટ ઓફ ધીસ મસ્ટ હેવ ડ્રીવન હિઝ નાઇફ વિથ ધ પાવર ઓફ ધ હેમર બરાબર છે એને પોતે એક નાઇફ એટલે ચપ્પાના ઘા કરેલા છે To a question, the hunter replied, Can't say how it happens. મને નથી ખબર કે આવું કેવી રીતે બન્યું. He has made a few instance like this. અને આવા કેટલાક instance ઉદાહરણ કે ઘટના જોઈ હશે. It said the some forest trips. It said that some forest trips કે ગામડાઓમાં આવું કંઈક બનતું હોય છે. If they catch the tiger that is a kid એટલે કે કદાચ તે વખતે નાનું બચ્ચું હશે અને તે આવું કર્યું હશે કટ ઓફ ઇટ્સ ક્રાઉન્સ ફોર ધ સમ ટેલિસેમિન દેટ્સ ઓબ્જેક્ટ વિથ દેટ્સ હેવિંગ ધ મેજિક પાવર દેટ ઇઝ ગુડ લક એન્ડ લેટ ઇટ ગો કદાચ એવું હશે કે જ્યારે નાનું બચ્ચું હશે તે વખતે એના આ નખ કાપી લીધા હશે કોઈએ અને એનો ઉપયોગ એટલે ગુડ લક તરીકે ગણતા હતા અને પછી એને છોડી દીધો હશે they do not usually kill cubs સોરી એટલે કે નાના જે વાઘના બચ્ચા હોય છે કબ્સ એને કહેવાય બરાબર છે એને સામાન્ય રીતે લોકો મારી નાખતા નથી અને અહીંયા આગળ વાર્તા આવી રીતે પૂરી થાય છે તો વાર્તાની અંદર આપણને એક સ્ટોરી તરીકે એક કીધેલી છે બરાબર છે જે વાતમાં આખી સ્ટોરી એક ગામની અંદર વ્યક્તિ આવે છે અને એ વ્યક્તિ આ રીતે સ્ટોરી કહેતો હોય છે વધુ ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું બાય